હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. ચલો, શિયાળાની ઋતુ આવી ગઈ છે તો આપણે ડ્રાયફ્રૂટથી ભરપૂર અડદિયા બનાવીએ. પરફેક્ટ માપ સાથે આપણે અડદિયા બનાવીશું. અડદનો લોટ મેં 500 ગ્રામ લીધો છે અને 500 ગ્રામ ઘી લીધું છે. એના જ માપથી 400 ગ્રામ આપણે ખાંડ લીધી છે. હવે સૌપ્રથમ આપણે પહેલાં દૂધનો ધાબો, ઘી અને દૂધનો ધાબો લઈશું. તો ધાબો લેવા માટે આપણે લોટ લઈશું. આપણે ધાબો દેવા માટે દૂધ ગરમ કરશું. 1 ચમચી ઘી નાખીશું. સરસ મિક્સ કરીને આપણે સરસ ધાબો દઈ દીધો છે. 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. સૌપ્રથમ ગેસ ચાલુ કરશું. પહેલા ગુંદ આપણે તરી લેશું. ગુંદ તરવા માટે થોડું ઘી નાખીશું આપણે. હવે આપણો ગુંદ તરાઈ ગયો છે તો કાઢી દઈએ. હવે આપણે લોટ શેકવાનું ચાલુ કરીશું. એટલે બધું ઘી અંદર એડ કરી દઈએ. હવે આપણે લોટ એડ કરશું. હવે આપણે ધીમા તાપે શેકવાનો છે લોટને. એકદમ ધીમા તાપે શેકવાનો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે 100 ગ્રામ મેં કાજુ લીધા છે, 100 ગ્રામ દ્રાક્ષ લીધી છે, 100 ગ્રામ બદામ લીધી છે, ફ્લેવર માટે એલચી પાવડર અને અડદિયાનો મસાલો એડ કરશું. આપણે જ્યારે લોટ ગરમ હતો ત્યારે જ આપણે અંદર બધા ડ્રાયફ્રૂટ, મસાલા બધું મિક્સ કરી દીધું છે. એટલે આપણે અલગથી ફ્રાય કરવાની જરૂર નથી. લોટ ગરમ હોય ત્યારે તેમ જ ફ્રાય થઈ ગયા છે સરસ. એક બાઉલ લીધું છે, તેમાં ખાંડ એડ કરશું. પાણી એડ કરશું 1 ગ્લાસ જેવું. ગેસ ચાલુ કરશું. ધીમે તાપે ચાસણી થવા દઈશું. હવે આપણી ચાસણી ચેક કરી લઈએ. તમે જોઈ શકશો 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે આપણી. હવે આપણે લોટમાં એડ કરી દઈએ ચાસણીને. સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે તરેલો ગુંદ છે એને મિક્સ કરી લઈએ. ગુંદને સરસ મિક્સ કરી અને અડધી કલાક માટે આને ઠંડુ કરવા દઈશું. પછી જ એના આપણે અડદિયા વારીશું. હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે અડદિયા વારી લઈએ. આપણે થોડું થોડું કાઢતા જઈશું અને અડદિયા વારતા જઈશું. આ રીતે અડદિયા વારવાના છે.
તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, ગીતાસ કુકિંગ કોર્નરને ફોલો કરો. આવી અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરો.